ગુડ મોર્નિંગ સૌને જય માતાજી. કેમ છો બધા? તો આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ. બ્લોગમાં આવ્યા અને જોઈ શકો છો આ વાડી છે. હવે આ ઘર છે મારું. હું અત્યારે ઘરે બેઠો છું. બ્લોગમાં આવજો. જોઈ શકો છો ટાઈલ આવી ગયા છે, દેખાતા હોય તો. અહીંથી તો એટલા ટાઈલ છે. અત્યારે હાલ્યા રહી છીએ રોડ. જોઈ શકો છો ડુંગળી છે, કેવા દડા છે જો. અને આજે હું ડુંગળીનો શૂટ લઈ રહ્યો છું. તો આપણે ડુંગળીનો વિડીયો બનાવ્યો છું. હું જોઈ શકો છો તમે આવા દડા છે. તો પ્લીઝ નમ્ર વિનંતી કે વિડીયો જોજો. બાજરી ઓલું કાઢી જશે ડુંડા. જોઈ શકો છો. જોઈ શકો છો અમે આજે પાછા જઈ રહ્યા છીએ ગામમાં. આ પડવેલ પેરી છે. આ બે ભાઈ હાલ્યા જાય છે આતા અને સંતીભાઈ. એટલે પણ ડુંગળીનું કામ હાલી રહ્યું છે. ટેકરો થઈ ગયો છે, જોઈ શકો છો. બે ટેકરા થયા. આ બાજરી જોવે છે કેવી ઉગી છે એ જોતા જાય છે. તો જોઈ શકો છો તમે પણ એ જોવા આવજો ખેતરમાં. શાંતિભાઈ ને બસવા બાજરી જોવે છે. માવો પણ બનાવતા જાય છે હારો હાર. જોઈ શકો છો આજે અમે આજ શનિવાર છે. આકડા દાદાના દર્શન કરી લો. હનુમાન દાદાના ફૂલોડું સરે છે. જોઈ શકો છો અહીંયા આંકડો છે અને આ ફૂલવાડી છે. અહીં બાજુમાં તલ છે. હા જોઈ શકો છો આપણે અત્યારે અહીંયા તલનું કામકાજ ચાલુ છે. પાણી પાવાનું છોકરા રમી રહ્યા છે તલમાં. અંદર જવાય એમને નકા જોઈ શકો છો બગીચામાં રખડે છે. આ બગીચો છે શાંતિભાઈનો. ટાટા તો કર જવાન. વાડીએ જાઉં છું. આપણે રેશકની વાડીએ જવાનું છે આજે. હું કાપી નાખ. રેશકની વાડીએ જાઉં છું તો આપણે વિડીયો તો કેળાનો જ આવશે, બીજું કાંઈ આવતું નથી. કેમ કે એની વાડીએ અમે જઈ છીએ. કાલે આપણે ટમાટરની વાડીએ જઈએ, આજે રેશકની વાડીએ જવાનું છે. એટલો ફેર છે. વાડી એક જ છે પણ આપણે ના જવાનું જ છે. તો આજે અમે રેશકની વાડીએ જવાનું છે. આ કેળો છે, દેખાડી દેજો કેમેરામેન. અને આની કાઢ દેખાડી ગયો. આ અમારા ઘરે કેળો જાય એ આપણે અત્યારે ગામમાં વાડી છે. આપણે રેશક ના જઈએ છીએ. તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરાવી ના દેખાડ થઈ મારે કોઈ. જોઈ શકો છો આ ભાઈબંધ કે ગામનો છે. ભાઈબંધ મોટો બતાવી દો. તારું ગામ કી છે ભાઈબંધ? હંતરપરનો ભાઈબંધ છે. અને ઓલો ભાઈબંધ કી ગામનો છે? ઓલો એ ભાઈબંધ બોલ તો. એ ભાઈ એ કાટેકડાનો છે ને ઓલો ડાળીઓ છે એ પાણી વાળે. જો કેરી આવી છે, કેરી કેતી હતી. જોઈ શકો છો આ ભાઈ કિશનભાઈ અમારે નાકા વાળે છે શાંતિભાઈના ખેતરમાં. જો આજે આપણે બ્લોકમાં નાકાનું વાળે છે. જો આ મહેમાન પણ
નાકા વારે છે. જોઈ શકો છો તમે, જો એટલા નાકા વારે છે. હજી નાકું રહેતું નથી. તો ખેડૂત હવે તૈયારી થઈ રહ્યો છે ખેડૂત ભાઈ, કેમ કે ખેડૂત ભાઈ અહીંથી નાકું રહે 100% એવું થાય. જોઈ શકો છો વિડીયોમાં હજી નાકું હંધાણું નથી. તો તમે જોઈ શકો છો. રહી જાય તો અમને કોમેન્ટ કરજો, ન રહે તો કોમેન્ટ કરજો ને લાઈક કરજો. જોઈ શકો છો ઓલાભાઈ અમારું શૂટિંગ ઉતારી રહ્યા છે. અને અહીંયા જો એવો અહીંયા થર છે. આ શું જો 2 જણા નાકા વારે છે તો એ નાકું રહેતું નથી. જો ભાઈ એનું મહેનતનું ફળ મળી ગયું છે, કેમ કે નાકું વળી ગયું છે. અને અમારા કાનાભાઈ પણ શૂટિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો. જો બીજે તક ફૂટી ગયું છે. થેન્ક યુ, લાઈક અને શેર કરી દેજો. ને જો કેળો છે તો આપણે કેળાનો ફ્રૂટ લઈ રહ્યા છીએ. તો આ વાડી છે કોકની. તો અહીંયા જો એરુની કહાણી છે. જો તો આ એરુની કહાણી છે. જો અહીંથી એરો આમ ગલો છે. તમને આગેથી ન દેખાતી હોય, અહીંયા ન દેખાતી જડી. જો આ ઢેપો પીડું નાથી આમ છે. ચલો હાલ તું આગળ બી આગળ લેવું તમને. કેમ કે હું આગો હતો એટલે બોલવાની સંભળાતું નતું એટલે બોલ્યો નહીં હું. અને જો તમે અમારા વિડીયોમાં આવતા હોય તો લાઈક અને શેર કરતા રહેજો. અને હાલો અત્યારે આપણે ગામમાં જઈ રહીએ છીએ. તો અમારે શૂટિંગનું ઉતારવાનું ચાલુ છે. તો આજે આપણે ગામમાં જઈશું પાછા, કેમ કે ગામમાં જવું પડે એમ છે. એક વાડીએ જવાનું છે આપણે. તો તમે વાડીએ આવો. અને અહીંયા બાજુમાં તળાવ છે, અત્યારે ખાલી છે, દેખાડી દેજો એને. કેમ કે અત્યારે ખાલી હોય નહીં, ચોમાસે ભરાઈ જાય એટલે આપણે ચોમાસાનો પણ શૂટ નાખશું. અત્યારે જે આપણે નેરા પગવા આવ્યા છીએ. અહીંયા બીજાની ગાડી છે દાદાને, આપણે પણ એ લેતી છે વાડી. તો અત્યારે અમે અહીં નેરા પાસે પોગી ગયા છીએ. અહીંયા બાજુમાં નારું છે. જો અહીંયા આ નારું તમને કેમેરામાં દેખાતું હોય કે થોડુંક ઝૂમ કરી દેજો કેમેરામેન, કેમ કે આપણે નારું દેખાડ્યું છે. આ તળાવ છે, કેમ કે અત્યારે જીસીબીમાં ખોદી નાખ્યું છે, ઊંધું થઈ ગયું છે. અહીંયા બહુ ખાડો થઈ ગયેલો. અત્યારે જીસીબી ખોદેલું છે. આગળ કરીને તો બહુ પુરાણ રસ્તું હોય ને ખેતરમાં. તો સૌને કે આ નેરું છે. જો આ ફૂલ વરસાદ આવે ત્યારે આ 2 કાંઠે આ સુધી પાણી આવે. જો અહીંયા આ તળિયા સુધી તો પાણી મિનિમમ આવે આ નેરામાં. તો આ નવનારા કહેવાય. આ નેરું છે, અત્યારે પૂરણ કરેલું છે એટલે સારો ચોમાસામાં
થેન્ક યુ. જોઈ શકો છો અહીંયા કાલે આપણે ટ્રેક્ટર હાલતું હતું ને દાદાના ખેતરમાં, તો આજે લેવલ પૂરું થઈ ગયું છે. તો આપણે અત્યારે પાછા એ જ વાડીમાં ફરવા આવ્યા છીએ, કેમ કે ઓલા આપણે કાકાનું ફોન આવ્યો હતો કે આવો કામ છે તે આવ્યા. આજે આપણે હંધુય દેખાડવાનું છે આનું શું કહેવાય એમ. જો આપણે આ લેવલ થઈ ગયું છે આજે. બ્લોક બની રહ્યો છે. આ સાડીઓ કહેવાય. આપણે કાલે આ સાડીયા દેવા આવ્યા હતા ને ઓલા કાકા પાણી વાળી રહ્યા છે, તમને દેખાતા હોય તો. એક ભાઈ કોક કવા પાસે ખાડા ગાળે છે એ દેખાતું નથી. આ મોગરા કહેવાય, મોગરા બોડી આવી મોગ. તો એ ભાઈ અત્યારે ઉલારો ખેંચવા આવ્યા છે વાડીનો. વાડીનો નહીં, કવાનો પાણી ખેંચવા આવ્યા, કેમ કે કવામાં પાણી નથી. ઉલારે ઉલારે ડુંગળી પકવે છે. આ એ તમારું ગીત ઘડીક બીન રાખજો ભાઈ, અમારે કોપીરાઇટ આવવાની બીક લાગે છે. તો કેમ ભાઈ શું કરો છો? પાણી વાળીએ. કેટલું પાણી હાલ છે? 2 કલાક હાલે છે, 2 કલાક 3 કલાક જેવું છે. મેં કીધું જાય યાર આટો મારી આવી રહી છે ભાઈની વાડી. સારું છે આવ્યા. હા. આજને ડુંગળીમાં પાણી વાળીએ. અને અહીંયા કેનાર છે જો, આ ત્યારે તો ન આવે. પરવીન બારીયા 9925 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા અમે આવ્યા હતા આ ભાઈની વાડીએ, તો અમારી ચેનલને લાઈક દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. પરવીન બારીયા વ્લોગ 9925 એને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી. હર હર મહાદેવ.